આજે આપણે ભગવાન ભોલેનાથના શ્રાવણ માસથી શરૂ થતા 16 સોમવારની કથા વિશે જાણશું અને સાંભળશું. તો આ વાર્તા આપ અંત સુધી સાંભળજો, જેથી આ વાર્તાનું વ્રતનું મહત્વ, મહિમા અને એના નિયમો સૌ આપણે જાણશું. તો ચાલો શેની વાર હવે આપણે વાર્તા સાંભળશું. સદા ભવાની સહાય કરો ને ગૌરી પુત્ર ગણેશ, પંચદેવ મળી રક્ષા કરો, ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. મારું નામ પુષ્પાબેન છે અને મારી એ ચેનલમાં આપનું સ્વાગત છે. સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને અને બેલના બટનને ક્લિક કરો મારા લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા જોવા માટે. ભારતીય પરંપરામાં આગવી વિશેષતાઓ રહેલી છે. ભારત ખેતી પ્રધાન દેશ છે. કુદરતના દરેક તત્વોને મહત્વના માનવામાં આવ્યા છે. દરેક વ્યક્તિ જેને જે યોગ્ય લાગે ને તે ધર્મ પાળી શકે, જે યોગ્ય લાગે તે દેવની પૂજા કરી શકે. આમ વિવિધતામાં એકતા એ ભારતની વિશિષ્ટતા છે. ગુજરાતી માસમાં દરેક માસમાં કોઈને કોઈ તહેવાર આવતા રહેલા જ હોય છે. એમાંય શિવજીનો શ્રાવણ માસ તો મહત્વનો માસ છે. શ્રાવણ નહીં તો આખું વર્ષ નહીં. 12 માસમાં શ્રાવણ માસને દૂર કરવામાં આવે ને તો સમજો ને કોઈ તહેવાર જેવું રહેતું જ નથી. 4 સોમવાર, 2 અગિયારસ, ગાય ચોથ, ફૂલ કાજળી, નાગપંચમી, રાંધણ છઠ, શીતળા સાતમ, મારા કૃષ્ણ કનૈયાનો જન્મ દિવસ કેમ ભૂલાય. આમ આખો માસ તહેવારો, વ્રતો એના તાણાવાણાથી વણાયેલો માસ છે. તો આજના વિડીયોમાં આપણે 16 સોમવારના વ્રતની કથા સાંભળશું. તેનો મહિમા અપરંપાર છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રતની શરૂઆત થાય છે. શ્રાવણ માસના સોમવારે શિવજીના મંદિરે જવાનું, ભક્તિભાવ પૂર્વક શિવજી અને માતા ઉમાની ઉપાસના કરવાની, પૂજા કરવી, આરતી કરવી અને આ વ્રત રહેવું, વાર્તા કરવી. વાર્તા સાંભળનારે હાથમાં ચોખા લઈ અને વાર્તા સાંભળી. વાર્તા સાંભળતા સાંભળતા જય ભોલેનાથ, જય મહાદેવ, ઓમ નમઃ શિવાય આમાંથી કોઈ પણ એક નામ બોલતા જવું અને વાર્તા સાંભળવી. તો ચાલો જાણીએ આજની કથા. કૈલાસના ઊંચા શિખર ઉપર શિવજી અને માતા પાર્વતીજી સોગઠાબાજી રૂમમાં બેઠા હતા. હવે વ્રત રમતા હોય એટલે એમાં તો હાર જીત તો ચાલ્યા રાખે, પણ આમાં કોઈ હારતું નહોતું અને કોઈ જીતતું નહોતું. એટલે એટલામાં એક તપોધમ નામનો એક બ્રાહ્મણ ત્યાં આવ્યો. એટલે ભગવાન શિવજીએ કીધું કે ભાઈ બ્રાહ્મણ, તારે એક નિર્ણય કરવાનો છે. હાર્યું હોય ને હાર્યું કહેવાનું અને જીતા હોય તો જીતું કે છે. બ્રાહ્મણ કે કોઈ વાંધો નહીં, હું તો કહીશ. એમાં રમતા રમતા પેલા પાસા નાખ્યા અને પાસા નાખ્યા તો તપોધન બોલો કે મારા ભગવાન જીતા હો. શિવજી તમે જીતા, માતાજી પાર્વતીજી તમે હારી ગયા. ફરી બીજી વાર પાસા નાખ્યા ત્યારે પાછો તપોધન બ્રાહ્મણે કહ્યું કે માતાજી તમે હારી ગયા, મારા શિવજી જીતી ગયા. ત્રીજી વાર પાસા નાખ્યા. ત્રીજી વાર પાસા નાખ્યા ત્યારે પણ એવો જ નિર્ણય આપ્યો તપોધને કે શિવજી જીતી ગયા, માતાજી તમે હારી ગયા. હકીકત શું બની હતી કે તપોધને 3 વાર ભગવાન શિવજીના કોપથી બચવા માટે એ જૂઠું બોલ્યો હતો. એને એમ કે શિવજી મને ક્રોધે ભરાશે અને શાપ આપશે, તો એટલે શિવજીના પક્ષમાં એ તો બોલ્યો. આથી શિવની પાસે બેસનારા જગતજનની માં ભવાની તો કોપાયમાન થઈ ગયા અને બ્રાહ્મણને શાપ આપ્યો કે જા, તું તો રક્ત પીત્યાનો કોઢ થશે, તને તારા શરીરમાં કોઢ નીકળશે. બ્રાહ્મણ તો વિચાર કરવા લાગ્યો, મને એમ કે શિવજી શ્રાપ આપશે, તો માતાજીએ શ્રાપ આપ્યો. મારા નસીબમાં તો કઈ ને કઈ તો હતું જ. એ તો છે કઈ ભગવાનને પ્રસાદી માની એ તો માથે ચડાવીને હાલી નીકળો. આંખના પલકારામાં તો
તપોધન બ્રાહ્મણના આખા શરીરે કોટ ફૂટી નીકળ્યો. શરીરમાંથી લોહી ને પરું નીકળવા માંડ્યા. શરીર ગંધાવા લાગ્યું અને તો રડતો અને કકડતો ભગવાનના કૈલાસ પર્વત હેઠે ઉતરવા લાગ્યો. ઉતરતો રસ્તામાં એને ગાય મળી. ગાય મળીને તો કેવા લાગી, હે બ્રાહ્મણ દેવતા, તમે ક્યાં જાઓ છો? બ્રાહ્મણ દેવતા કે હે ગાય માતાજી, જો તો ખરી મારા સામું. મને તો મા પાર્વતીજીનો ભયંકર શ્રાપ આવ્યો મળ્યો છે, તેનું નિવારણ પૂછવા માટે જાઉં છું. ત્યારે ગાય હતી ને એ કેવા લાગે કે હે બ્રહ્મ દેવતા, હું પણ દુઃખી જ છું. મારું દુઃખ સાંભળતા જાવ ને, કે મારા આંચળમાં ખૂબ જ દૂધ ભરેલું છે. મારું ઓવું છે ને આવું છે ને ફાટ થાય, પણ મારું દૂધ કોઈ પીતું નથી. વાછરડા ધાવતા નથી. મેં એવા તે શું પાપ કર્યા હશે કે આવું બધું મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને. બ્રાહ્મણ તો આગળ હેલો કે વાંધો ને ભાઈ, મારું કરી એમ તારું કરીશ. બ્રાહ્મણ તો હેલો જાય. તો રસ્તામાં એક ઘોડો મળ્યો એને. ઘોડાએ પણ પૂછ્યું કે ભાઈ તમે સીધ જાઓ. તો બ્રાહ્મણ એને પર બધી વાત કહી કે મને માતાજીનો શ્રાપ મળ્યો. ઘોડો કહે કે મારી પીઠ પર મોતીના પલાણ છે, તો મારા ઉપર કોઈ પાપના કારણે કોઈ સવારી કરતું નથી. મારા દુઃખની પર નિવારણ પૂછતા આવજો ને. એ કે બ્રાહ્મણ કે વાંધો નહીં ભાઈ, મારું કરીશ એમ ગાયનું કરીશ એમ ઘોડા તારું પણ હું કઈક કરતો આવીશ. જે મારું થશે હું કરતો આવીશ. અને આગળ હેલા જાય ને તો એ ગાઢું જંગલ આવ્યું. જંગલમાં એક સરસ મજાનો આંબો હતો ને, તો થાક્યો હતો એટલે તપોવન આરામ કરવા બેઠો તથા આંબાને વાચા ફીટી અને હે બ્રહ્મ દેવતા, હે ભૂદેવ, મને લાગે કે તમે છે ને ઘણા દુઃખ લઈને જાઓ અને તમે દુઃખ નું નિવારણ પૂછવા જાવશો. તો હું પણ દુઃખી જ છું. મારું પણ સાંભળતા જાવ ને કે મારા ઝાડમાં સવા શેરના મોટા ફળ આવે, તો મારું ફળ કોઈ ખાતું નથી. અને જે કોઈ ખાય ને એ મરણ પામે છે. તો મારું દુઃખ નું પૂછતા આવજો ને ભાઈ. કે બ્રહ્મદેવતા તમે જાઓ તો મારું કઈ કરો ને, તો હું આ કઈક સાપ હોય તો હું સાપ માંથી મુક્ત થાઉં. તપોધન કે વાંધો ને ભાઈ, એક નાય ગોવાળ ને હો નાય ગોવાળ, હાલો હું તો જાઉં, તમારે પૂછતો આવીશ ભાઈ. કે કઈક મને માર્ગદર્શન મળશે ને તો હું તને વાત કરીશ. આગળ હેલો જાય ને તો તપોધન ને તો થાક તો લાગ્યો તો ભૂખો હતો ને ખૂબ તરસ લાગી ને તો પાણી પીવા તળાવમાં ગયો. તળાવમાં જ્યાં પાણી પીવા ગયું ને તે કાંઠે મગર આવીને કહેવા લાગ્યો કે હે બ્રાહ્મણ દેવતા, તમે જ્યાં જાઓ ને મને ખબર છે કે તમે તમારા દુઃખના નિવારણ માટે જાઓ છો અને હું પણ દુઃખી છે, તો મારું કોઈક નિવારણ આ કરો ને, તો હું પણ મારા દુઃખમાંથી દુઃખી થતો છુટકારો મેળવી શકું. બ્રાહ્મણ દેવતા કે બોલ ભાઈ, તને વળી હું તકલીફ છે? કે તો કે મારા દુઃખનો તો કોઈ પાર નથી. હું તો એટલો દુઃખી છે કે હું કોને મારી વાત કહી શકું. બ્રાહ્મણ કે વાત કર ભાઈ. તો કે મારા તો રૂવાડે છે ને કાળી બળતરા થાય છે. પાણીમાં રહું કે બાણે રહું, ક્યાંય પણ જાઉં મારી બળતરા સમતી નથી. અને આવું મેં ખબર નહીં શું પાપ કર્યું હશે કે મને આવી શરીરમાં બળતરા થાય છે. ભાઈ મારું કઈ નિવારણ પૂછતા આવજો ને. બ્રાહ્મણ તો ત્યાંથી આવેલો, શરીરમાંથી પરવું ને લોહી ને નીકળતા જાય છે અને અઘોર જંગલમાં હેલો જાય તથા ભગવાન શિવજીના મંદિરમાં જઈને તો પ્રદક્ષિણા કરવા લાગ્યું. એક પગે ઉભો રહી અને માંડ્યો જપ કરવા. જપ કરતો નથી જતો રાત, નથી જતો દિવસ, નથી ખાવાનું ઠેકાણું, નથી પીવાનું, અને એક જ મનમાં ભાવના છે, એક જ તપસ્યા કરી બસ મારે શિવજીને મારા દુઃખની કહાની કહેવી. બસ એને તો સાચા અને સાચા હૃદયથી શિવજીના જાપ ચાલુ કર્યા. શિવજી તો ભોળાનાથ છે, બધા દેવાથી દેવો, બધા દેવો છે, અને તો મહાદેવ કીધા અને ભોલેનાથ નું ઉપનામ આપ્યું. ભગવાન તો શિવજીને જાપ કરતો બ્રાહ્મણ ને જોયું ને ભગવાન તો પ્રસન્ન થઈ ગયા. બોલ્યા અરે બ્રહ્મ દેવતા,
આટલું બધું કઠોર તપ શા માટે કરવામાં આવે છે? આજે હું તારા માથે પ્રસન્ન થયો છે, તો તારે જે માંગવું ને તે માંગ. આજે હું તારી મનની આશા પૂર્ણ કરી શકે. ત્યારે બ્રાહ્મણ તો રડતા રડતા બોલા લાગ્યો કે હું તો રક્ત પીત્યો છું, હું તો કોઢિયો થઈ ગયો છું. મારા કોઢ મટાડો હે ભોલેનાથ, મને મારા દુઃખમાંથી મને મુક્તિ અપાવો. ત્યારે શિવ ભગવાન બોલ્યા કે તથાસ્તુ, તારું દુઃખ દૂર થશે, તારી કાયા સરસ મજાની કંચન વર્ણની કાયા થઈ જશે. પણ તું એક કામ કરજે. બ્રાહ્મણ તો કે ભોલાનાથ તમે જે કહેશો એ કરી શકે. તો કે તું પૂર્ણ ભક્તિ ભાવથી મારું 16 સોમવારનું વ્રત કરજે, અને આ વ્રત કરવાથી તારા બધા સંકટો દૂર થઈ જશે. 16 સોમવારના વ્રત કરવાનું એને કે છે કે આ 16 સોમવાર કરવા તારું સર્વ દુઃખ દૂર થશે. ત્યારે તપોધન બ્રાહ્મણે પૂછ્યું કે પ્રભુ, આ વ્રત કઈ રીતે થાય? એ કૃપા કરી મને કહો. ત્યારે શિવજી બોલ્યા કે શ્રાવણ માસના પ્રથમ સોમવારે દોરાની 4 શેર લેવાની, 4 ગાંઠો વાળવી, પીળા કલરનો દોરો બાંધી અને મારા દર્શન કરવા અને એકટાણું કરવું. કાર્તક માસના શુક્લ પક્ષે એટલે કે અંજવારિયાથી 16 સોમવાર પૂરા થશે. શ્રાવણ માસથી શરૂ થશે અને કાર્તક માસમાં પૂરા થશે. અને જયારે વ્રત સોમવાર પૂરા થાય ને ત્યારે 4.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી, 1.25 શેર ગોળ લઈ એના લાડવા કરજે. અને એ લાડવાના 4 ભાગ કરી, એક ભાગ મારા પૂજારીને, બીજો ભાગ રમતા બાળકને, ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપવો, અને ચોથા હોય ને એમાંથી કીડિયારું પૂરવું, અને વધે ને તો જમીનમાં દાટી દેવું, પણ રાત ન રાખવી. આ રીતે પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી અને ઉજવણું કરજે, તો તારી કાયા કંચન જેવી થઈ જશે. એટલામાં બ્રાહ્મણ રસ્તામાં મળેલા ગાય, ઘોડો, આંબો અને મગર એને યાદ આવ્યા, અને શિવજીને કીધું કે મારે જેમ તકલીફ છે ને એમાં આ બધાને તકલીફ છે, એનું કઈક નિવારણ આપો ને. કે આ ગાયને તકલીફ છે, ઘોડાને તકલીફ છે, મગરને છે, આ આંબાએ મને ફરિયાદ કરી, હવે મને જેમ તમે નિવારણ આપ્યું એમાં આ બધાને આપો ને તો એ લોકોને દુઃખ દૂર થાય. ત્યારે શિવ ભગવાન બોલ્યા કે હે તપોધન બ્રાહ્મણ, સાંભળ. આગલા જન્મમાં એ ગાય હતી ને એ સ્ત્રી હતી. એને ધાવતા બાળકને તરછોડ્યા હતા, અને એ ઘોર પાપના ફળ રૂપે એને આ ભવે કોઈ એનું દૂધ પીતું નથી. તું એના દૂધથી મારી પૂજા અને અર્ચના કરજે, મારી અભિષેક કરજે, તેથી એનું દુઃખ દૂર થશે. પછી એને ઘોડાનું નિવારણ પૂછ્યું તો કીધું કે હે બ્રાહ્મણ, ગયા ભવે એ ઘોડો એક વણિક હતો, ખૂબ જ જૂઠું બોલતો અને જૂઠા માપ રાખી અને લોકોને છેતરતો, વજનો માપથી ઓછું મૂકતો ને વધારે પૈસા લઈ લેતો ને એવું બધું કરતો. અને એને પાપના પોટલા બાંધ્યા, ગરીબના લોહી ચૂસ્યા, અને આ પાપના પરિણામે આ ભવમાં એની આ દશા થઈ છે. તું મારું નામ લઈ અને એના પર તું સવારી કરજે, તેથી એનું દુઃખ પણ દૂર થશે. ત્યારે બ્રાહ્મણે આંબાનું અને મગરનું દુઃખનું નિવારણ પૂછ્યું. ત્યારે શિવજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ, ગયા જન્મે આ આંબો એક કપટી અને કંજૂસ હતો. સાચા અને ખોટા કરી ધનના ઢગલા ભેળા કર્યા હતા. પુણ્યના નામે એક પૈસો વાપર્યો નતો, કે કોઈને દાન ધર્મ નતો કર્યો. તું એના થળ નીચે ખોજજે, ત્યાંથી ધન દોલતના 4 ચરુ મળશે. એ ધનમાંથી તું પરો બંધાવજે, તરસાને પાણી પાજે, ભૂખ્યાને અન્ન દેજે, અન્નક્ષેત્ર બંધાવજે, જેને જેને જરૂરિયાત હોય ને એ આપજે બધીને. અને એ પુણ્યના પ્રભાવથી આંબાના ફળ થશે, એવા અમૃત જેવા મીઠા થશે, અને જે ખાશે ને એને આનંદ થશે. હવે એનું કોઈનું મૃત્યુ નહીં થાય. ત્યાર પછી શિવજી મગરના દુઃખનું નિવારણ આપે છે કે હે બ્રહ્મદેવતા, ગયા જન્મે આ મગર એક બ્રાહ્મણ હતો, વેદમાં પારંગત હતો, શાસ્ત્રમાં નિપુણ હતો, જ્ઞાનના ગાંસડા બાંધ્યા, પણ કોઈને વિદ્યાનું દાન ન આપ્યું. આવક થશે અને કોઈ ભાવ નહીં પૂછે એમ વિચારીને જ્ઞાનનો સંગ્રહ કર્યો, અને કોઈને જ્ઞાન ન આપ્યું. તેથી આ ભવે એના રવાડે રવાડે કાળી બળતરા થાય છે. હે તપોધન, એ મગરની આંખે બીલીપત્ર અડાડજે, એને પ્રસાદ આપી પ્રણામ કરાવતા જ એની બળતરા છે ને સમી જશે. આ બીલીપત્ર લઈ અને એના શરીરે આખું
અડાડજે, જેથી એની શરીરની બળતરા મટી જશે. શિવજીને પ્રણામ કરીને તપોધન તો પાછો ફર્યો. પ્રથમ મગર પાસે ગયો. એના કષ્ટનું નિવારણ કરતા મગરે એને જ્ઞાન આપ્યું. બીજાને જ્ઞાન આપવાથી મગર મોક્ષને પામ્યો. આગળ જતા આંબો આવ્યો. તપોધને આંબાના થડ નીચે જમીન ખોદીને તો ત્યાં સોનાના ચરુ નીકળી પડ્યા અને એ ચરુને એને સદાવ્રત બાંધવા, પરબ બાંધવા, સારા સારા કામ કરવા અને જે જરૂરિયાત વાળા હતા ને એને બધીને દાનનો, ધર્માદાનનો ધોધ વેડાવ્યો. આંબાના સવા શેરિયા ફળ હતા ને તો અમૃત જ્યાં મીઠા થઈ ગયા. આગળ જતા ઘોડો મળ્યો. શિવજીનું સ્મરણ કરી અને તપોધને તો એના પર સવારી કરી. જ્યાં સવારી કરી તથા ઘોડાનું કષ્ટ દૂર થયું. આગળ જતા ગાય મળી. તપોધને એને ગાયને દોઈ અને એનું દૂધ હતું ને એ શિવજીને અભિષેકમાં ચડાવ્યું અને ગાયનું દુઃખ દૂર થયું. હવે આમ કરતા કરતા તપોધન બ્રાહ્મણ તો ઘેર પહોંચ્યો. શિવજીનું વ્રત કર્યું. કારતક મહિનાના અજવાળિયા શુક્લ પક્ષમાં શિવજીના કહ્યા પ્રમાણે એક દિવસની વાત છે. નગરીના રાજા અભયસેનની દીકરી સુવર્ણલતાનો સ્વયંવર રચાણો. નગરના પાદરે સરસ મજાનો મંડપ નો શણગાર કરવામાં આવ્યો. સુવર્ણલતાના અપૂર્વ સૌંદર્યની વાતો જાણી અને દેશ દેશના રાજકુમારો એને પરણવાની આશાથી આવ્યા હતા. તપોધન પણ કુતૂહલ વશ સ્વયંવર જોવા ગયો અને એક ખૂણામાં છાનોમણો બેસી ગયો. 16 શણગાર સજી અને સુવર્ણલતા દાસીઓની સાથે આવી. એની આગળ એક શણગારેલી હાથણી સૂંઢમાં કળશ લઈને ચાલતી હતી. સિંહાસન ઉપર બેઠેલા રાજકુમારોને છોડી ને આ હાથણી તો આગળ હાલી અને જ્યાં ખૂણામાં તપોધન બ્રાહ્મણ બેઠો હતો ને એના પર કળશ ઢોર્યો. તેથી રાજકુમારો તો બૂમો પાડવા લાગ્યા કે હાથણીની ભૂલ છે, ભૂલ છે. પણ ત્યાં તો હાથણીને વાચા ફૂટી. હાથણી ને બોલી કે મેં યોગ્ય વર પસંદ કર્યો છે. હાથણી કહે કે મારી ભૂલ નથી થઈ, મેં યોગ્ય જ કર્યું છે, મેં યોગ્ય વર પસંદ કર્યો છે. રાજાએ ધામધૂમથી દીકરીના લગ્ન તપોધન સાથે કર્યા અને હીરા, માણેક, રથ, હાથી, ઘોડા બધી પહેરાવણી આપી અને તપોધનને બધું આપ્યું. તપોધનને સમજી ગયો કે આ 16 સોમવારના વ્રતનો પ્રભાવ છે. પોતાની અતિ સુંદર પત્ની સાથે તપોધન મેલમાં રહેવા લાગ્યો. રાજા અભયસેને તો કોઈ દીકરો ન હતો, એથી એ નગરીનો રાજા બન્યો. આમ કરતા કરતા શ્રાવણ મહિનો આવ્યો. તપોધને તો નિયમ પ્રમાણે 16 સોમવારનું વ્રત કર્યું અને કારતક માસના શુક્લ પક્ષમાં વ્રતની ઉજવણી કરવાની તૈયારી કરી. રાણીને ઉજવણીની વિધિ સમજાવી દીધી. રાણીએ વિચાર કર્યો કે રાજા થઈને ફક્ત લાડુ જમે ને આ શોભે નહીં. એથી એને તો એની સાથે 32 જાતના શાક ને 33 જાતના પકવાન બનાવ્યા. રાજા તપોધન દરબારમાંથી આવ્યો અને લાડુની પ્રસાદીને બદલે પકવાન જોઈ એનો તો ક્રોધનો પાર ન રહ્યો. વારંવાર શિવજીની માફી માંગી ચોથા ભાગનો લાડુ પ્રસાદમાં લઈ વ્રતની ઉજવણી કરી. ભગવાન શિવજી પણ રાણી સુવર્ણલતા ઉપર કોપાયમાન થયા અને સ્વપ્નમાં તપોધનને આદેશ આપ્યો કે તારી રાણીને કાળા વસ્ત્રો પહેરાવી દેશવટો દઈ દે, કારણ કે તેણે મારું વ્રત તોડવાનો પ્રયાસ કર્યો છે, તેથી તે મારી દોષિત છે. ભગવાન શિવની આજ્ઞા પ્રમાણે બ્રાહ્મણ તપોધને રાણીને કાળા વસ્ત્રો પહેરાવ્યા અને દેશવટો આપ્યો. રાણી તો ચોધાર આંસુએ રડે કરગરવા લાગ્યો, માફી માંગવા માંગી, પણ તપોધન એકનો બે ન થયો. પડતી, આખડતી, થાકથી લોથપોથ, ભૂખી, તરસી રાણી તો એક ગામમાં આવી અને ગામને પાદરે ઝૂંપડીમાં રેટીઓ કાઢતા ડોશીમા પાસે પીવા માટે પાણી માંગ્યું. ડોશી તો ઘણી દયાળુ હતી. એ રાણીને રોટલો અને પાણી આપ્યું. જમ્યા પછી રાણીએ માથું છુપાવવાનો આશરો માંગ્યો કે હું માજી અહીં થોડી રહું તો ડોશીએ તો હસીને હા પાડી. રાણી તો ડોશીના ઘરમાં છાણ વાસીદા કરે, ઘરના કામ કરે. હવે બન્યું કેવું કે આ રાણીના આગમનથી ડોશીનો રેટીઓ તૂટી ગયો, સાંધો તો તાર તૂટવા લાગ્યો. ડોશીએ તો રાણીને અપશુકન્યા ગણીને કાઢી મૂકી. ભાગ્યને દોષ દેતી દેતી આંસુ ઝાડતી આ મેલની સાહેબીની યાદ કરતી હતી રાણી તે ઘાંચણને ઘેર ગઈ.
હવે ત્યાં અડધા રોટલાના બદલામાં ઈ કે હું દાસી બની મને બટકો રોટલો આપજો ને, ભૂખી રહી હોય ને તમારે બધું કામ કરીશ. કાચણે તો રાજી થઈ ગઈ કે મફતના ભાવે કામ કરનાર મળ્યું તો સારું ને એમ કે. રાણીને કામે રાખી લીધી. અને પણ શું બન્યું કે એના પગલેથી એનો ઘાંચી માંદો પડ્યો. ઘાણીમાંથી તેલ નીકળતું બંધ થઈ ગયું અને ઘાણીનો બળદ હતો ને એનો પગ ભાંગી ગયો. કાચણે તો મંડી બોલવા કે તું કેવા પગલાની છે કે. મેળા ટોણા સંભળાવી એને કાઢી મૂકી. આગળ જતા રાણીએ એક માલણ હતી ને એને ત્યાં કીધું, ભાઈ મને હું પેટ વળીએ કામ કરી, મને તમે જમવા આપજો, પછી તમારે બધું કામ કરીશ. માણસ કે ને કે જ્યાં જ્યાં ને કરમ તો ભેગા હોય. એના પગલા થયા ને તો માલણના બધા ફૂલ કરમાઈ ગયા, છોડવા હુકાઈ ગયા. માલણ તો એવી ગુસ્સો થઈ, એવો ગુસ્સો કર્યો ને ધક્કા મારીને રાણીને કાઢી મૂકી. નબળો સમય હોય ત્યારે બધું ઊંધું જ થતું હોય. ભૂખ ને તરસથી રાણીને આંખે અંધારવા આવવા લાગ્યા, ગળે સોસ પડવા માંડ્યો, જીભ તારવે ચોટી ગઈ, લથડિયા ખાતી પડતી આખડતી ગામના પાદરે કૂવો હતો ને ત્યાં ગઈ અને પાણી હીતી પણિયારીને કીધું કે બેન તરસી બહુ જ છું, મને પાણી પીવરાવો ને. પાણીયારી દયા આવી કે ખોયું આપણે એમાં કઈ વાંધો નહીં, પાણી પીવરાવ્યા ને. જ્યાં પાણી પીવડાવવા માટે ઘડો ભરીને જ્યાં દેવા ગઈ ને તો ઘડો ફૂટી ગયો. પણિયારી તો માંડ્યું એને આવડે શબ્દો બોલવા, નથિયાના બોલવા માંડી કે તું તો કેવા પગલાની છે, આવાને પાણી જ ન પીવડાવાઈ ગઈ. ધક્કા મારી એમને કાઢી મૂકી. રાણીને લાગ્યું કે હવે ગામ કે વસ્તીમાં રહેવું સારું નથી કે. લથડિયા ખાતી આવેલી જંગલમાં ગઈ ને તો ત્યાં અત્રિ ઋષિનો આશ્રમ હતો. અત્રિ ઋષિ તો ત્રિકાળ હતા, બધું જાણી ગયા. બેહાલ રાણીને પીવા માટે પાણી આપ્યું, પેટ ભરીને જમાડી. જ્યારે રાણીના તન મનને થોડી શાંતિ થઈ ત્યારે ઋષિ કહેવા લાગ્યા કે બેટી, શાસ્ત્રમાં લખ્યું છે કે વ્રત ભંગનો પ્રયાસ કરનાર મહાપાપનો ભાગી બને છે. વળી તે તો શિવજીના વ્રતનો ભંગ કરવાનો પ્રયાસ કર્યો છે. જેના પર શિવજી કૃપાયમાન થાય ને એનો કોઈ હાથ ચાલતો નથી. રાણી તો ગડગડા અવાજે બોલા માંડી કે હે ઋષિ, મારે શું કરવું છે? આ દુઃખમાંથી મારે કેમ મુક્ત થવું જોઈએ એ મને બતાવો. તમે તો મારા પિતા સમાન છો. ત્યારે અત્રિ ઋષિએ રાણીને 16 સોમવારના વ્રતની વિધિ વિગતે જણાવી અને ભક્તિ ભાવપૂર્વક અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરનાર પર શિવજીની કૃપા રહે છે એની ખાતરી આપી. રાણીનું હૃદય તો પશ્ચાતાપની આગમાં બળીને શ્રદ્ધાથી પૂર્ણ શ્રદ્ધાળુ બની ગયું હતું. શ્રાવણ મહિનો આવતા રાણીએ તો 16 સોમવારનું વ્રત લીધું, પૂરી શ્રદ્ધાથી વ્રત કરી. કારતક મહિનામાં ઉજવણું કર્યું એટલે ભોળા શિવજી એના પર પ્રસન્ન થયા. એના બધા દોષ માફ કર્યા. રાણીને વ્રત ભંગના પાપમાંથી મુક્તિ મળી ગઈ. એ જ રાત્રે રાજા તપોધનને સ્વપ્નમાં શિવજી આદેશ આપ્યો કે હે રાજા, રાણી સુવર્ણલતા મારું 16 સોમવારનું વ્રત કરી અને પાપમાંથી મુક્ત થઈ ગઈ છે. તેણે દંડ ભોગવી લીધો છે, માટે તું જઈ અને તેને વાજતે ગાજતે તારા મહેલે લઈ આવ અને એને ખૂબ રાજી રાખજે. સવાર પડી રાજાએ તો વાત કહી સપનાની અને એ તો રાણીને શોધવા નીકળી ગયો. ગામે ગામ પૂછતો જાય. કોઈએ રાણીને જોઈ છે, કોઈ જોઈ છે. રાણી જેવી રૂપાળી પણ બેહાર સ્ત્રીને જંગલમાં જતા ઘણા લોકોએ જોઈ હતી. આવું પૂછપરછ કરતા માલુમ પડ્યું. રાજા તો અત્રિ ઋષિના આશ્રમ આવ્યા. બે ભેગા મળ્યા, એના આંખમાં આંસુ આવી ગયા. રાજા તપોધને અત્રિ ઋષિની ચરણ લીધી, એના આશીર્વાદ લીધા. પછી રાણીને સાથે લઈ જવાની આજ્ઞા માંગી. ત્યારે ઋષિ અત્રિ એ સુવર્ણલતાને આશીર્વાદ આપ્યા અને કહેવા લાગ્યા, બેટી, તે મારી ઘણી સેવા કરી છે, વળી તે મને પિતા માન્યા છે, તેથી હું તને અક્ષય પાત્ર આપું છું.
એ પાત્ર વડે તું હજારો માણસોને જમાડી શકીશ અને એનાથી સર્વના દુઃખ દૂર કરી શકીશ. રાજા રાણીના હરખનો પાર ન રહ્યો. બંને પોતાની નગરી તરફ ચાલી નીકળ્યા. રસ્તામાં ગામને પાદર આવ્યા. ત્યાં કૂવો આવ્યો. જેનો ઘડો ફૂટી ગયો તો એ પાણીયારી પાણી ભરતી હતી. રાણીએ અક્ષય પાત્રમાં પાણી ભરી ફૂટેલા ઘડા પર પાણી છાંટ્યું ને તો ઘડો આખો બની ગયો. આ જોઈ પાણીયારીએ ચમત્કારનું કારણ પૂછ્યું તો રાણીએ 16 સોમવારના વ્રતનો મહિમા એની વિધિ કઈ બતાવી અને પાણીયારીએ તો વ્રત કરવાનો સંકલ્પ લીધો. આગળ જતા માલણનો બગીચો આવ્યો. રાણી સુવર્ણલતાના પગલા પડતા આખો બાગ તો મગમગી ઉઠ્યો. રાણીના પગમાં માલણ પડી ગઈ. રાણીએ વ્રતનો મહિમા કહ્યો અને માલણે વ્રત કરવાનો સંકલ્પ લીધો. આગળ જતા કાચણનું ઘર આવ્યું તો એનો ભાંગેલો પગવાળો બળદ સાજો થઈ ગયો. કાચીની કાયા પણ કંચનવાણી થઈ ગઈ અને એના ઘરમાં તેલની ધારા વહેવા લાગી. આ બધા ચમત્કાર જોઈ અને કાચણ તો આંખો બની ગઈ. રાણીને વ્રતનો મહિમા પૂછ્યો અને ખાચણ પણ આ વ્રત કરવા રાજી થઈ ગઈ. ત્યાર પછી ચાલતા ચાલતા ડોસી આવી. એનો રેટિયો મળ્યો. ડોસીની ઝૂંપડી આવી. પછી ડોસીને વાત કરી. એનો ભાંગેલો રેટિયો સારો થઈ ગયો. એના તૂટેલા તાર સારા થઈ ગયા અને રેટિયો ચાલવા લાગ્યો. તાર પણ નીકળવા માંડ્યા. ડોસી તો રાજી રાજી થઈ ગઈ અને રાણીને ખૂબ આશીર્વાદ આપવા લાગી. રાણીએ વિચાર્યું કે એક દિવસ જ્યાંથી મને જાકારો મળ્યો હતો ને ત્યાંથી આજે મને આશીર્વાદ મળવા માંડ્યા છે. આ બધી જ મારા શિવજીની કૃપા અને વ્રતનો પ્રભાવ છે. રાજા રાણી તો ઘેરે આવ્યા. નગરમાં ઢંઢેરો પીટાવ્યો અને રાજાએ આખા નગરમાં કેવડાવ્યું કે આવતીકાલે નાનાથી મોટા બધા આબાળ વૃદ્ધ સૌ આપણા મહેલ છે ને એના ચોગાનમાં ભોજન કરવા આવજો. બીજે દિવસે રાણીએ તો અક્ષય પાત્રનું પૂજન કર્યું. ઈચ્છા કરવા લાગી. તેમ તેમ 32 જાતના શાક અને 33 જાતના પકવાનના થાળ ખડકાવા લાગ્યા. જેમ જેમ નગરના જનો આવતા ગયા તેમ તેમ પીરસાતું ગયું. સૌ ભરપેટ જમ્યા. અલૌકિક સ્વાદનો આનંદ માણ્યો અને બધા વખાણ કરવા લાગ્યા. રાજા રાણી માટે પાટલા ઢળાયા. ત્યારે રાણી બોલી કે આજે તો મારે શિવજીનું વ્રત છે. મારે તો એકટાણું છે. હું તો વ્રતની વાર્તા સાંભળીશ એ પછી જ જમીશ. રાજાને તો ચિંતા થઈ કારણ કે વાર્તા તો ભૂખ્યા માણસને સાંભળવાની હોય છે. રાજાએ વહેલી સવારે ભોજન લઈ લીધું હતું તેથી વાર્તા સાંભળી શકે એમ નહોતા. રાજાએ તરત પ્રધાનને આજ્ઞા કરી કે જે કોઈ ભૂખ્યું હોય એને બોલાવી લાવો. ઘેર તપાસ કરી તો બધાએ જમી લીધું. પણ એક કુંભારના ઘરમાં સાસુ ઝઘડો કરવાથી સાસુમાં જમ્યા ન હતા. વળી તે સાવ ડોસી હતી એટલે ચાલી પણ શકતી ન હતી. આંખે અંધાપો, કાને બેરાસ. આમ હોવાથી વહુ એને જમવાનું નહોતી લઈ આવી. પ્રધાને તરત જ વાહન મગાવ્યું અને અંદર સારામાં સારા તકિયા ને આસન ગોઠવા, અંદર ગાડલા ગોઠવા અને ડોસીને વાતે ગાતે મેલે લઈ આવ્યા. રાણીએ તો ડોસીને ઢોલિયા પર માનથી બેસાડ્યા. હાથમાં ચોખાના દાણા આપ્યા અને ઊંચા અવાજે વાર્તા કરવા માંડ્યા અને જય મહાદેવ એમ હોકારો દેજો મારી એમ કે. ડોસી તો અડધું સમજ્યા અડધું ન સમજ્યા ને રાણીએ તો ઘીનો દીવો કર્યો અને વાર્તા કહેવાની શરૂઆત કરી. ડોસીએ થોડી વાર હોકારો દઈ જય મહાદેવ બોલવા માંડ્યા. પેલા હોકારે ડોસીના કાનની બેરાસ દૂર થઈ ગઈ. બીજા હોકારે ડોસીની આંખોમાં અજવાળા થવા લાગ્યા. દેખતા થઈ ગયા. અંધારામાં સોઈ પહેરી શકે ને એવી આંખો થઈ ગઈ. ત્રીજા હોકારે પગમાં શક્તિ આવી ગઈ. ડોસી તો બુઢા દીકરી જરાક નજર તો કર મારા પર. એ ભોળાનાથ મારા પર પ્રસન્ન થયા છે. મને આંખો આપી, મારા કાન દીધા, મારા તૂટેલા મારા પગમાં
સરસ મજાનું જોમ આવી ગયું. દીકરી આમ કેમ બન્યું? આ ચમત્કાર જોઈ રાણી પણ ગડગડી થઈ અને ભગવાન શિવજીને વિનંતી કરવા લાગી. પ્રણામ કરતા બોલી કે માં, આ બધો પ્રસાદ, આ બધી કૃપા મારા શિવજીની છે. 16 સોમવારના વ્રતનો આ પ્રભાવ છે. તમે પૂર્ણ શ્રદ્ધાથી, અત્યંત ભક્તિથી વ્રતની વાર્તા સાંભળી અને શિવજીએ તમને ફળ આપ્યું. ત્યારે ડોશીની આંખમાંથી હરખના આંસુ આવવા માંડ્યા અને ડોશીમાં તો બોલ્યા કે મેં તો જરાય સમજણ વગર વાર્તા સાંભળી, તો ભોળાનાથે મને આવું રૂડું ફળ આપ્યું. તો વ્રત કરનારનું તો આખું ભાગ્ય જ બદલી જાય છે. રાણીએ ડોશીમાની વિગતે કરી અને 16 સોમવારની વાતની વિધિ જણાવી અને જમાડી અને વિદાય કર્યા. ડોશીમાં તો પગે ચાલીને ઘેર ગયા. ડોશીને જોતા જ દીકરાની વહુ તો આભો બની ગઈ. ડોશીએ 16 સોમવારના વ્રતની વાત કરી ત્યારે વહુએ પણ શ્રદ્ધાથી વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાજા અને રાણી બંનેએ વ્રત કર્યું. કારતક મહિનામાં ઉજવણું કર્યું. રાજા અને રાણીને પ્રસન્ન થયેલા જોઈ શિવજીએ તો એને પૂનમના ચાંદ જેવો, દેવના ચક્કર જેવો દીકરો દીધો. તેનું નામ પાડ્યું શિવદત્ત. એ પણ એના માતા પિતા જેવો ધર્મિષ્ઠ અને પ્રજાપાલક હતો. એ યુવાન થયો ત્યારે એને રાજગાદી સોંપી. રાજા રાણી તો વનમાં તપ કરવા ચાલી નીકળ્યા. ત્યાં શિવલિંગની સ્થાપના કરી અને વર્ષો સુધી રાજા રાણી શિવજીની તપ આરાધના કરતા રહ્યા અને એ ભક્તિના પ્રભાવે એ તો વૈકુંઠમાં વાસ પામ્યા. હે ભોળાનાથ, જેવા તમે રાજા રાણીને ફેડ્યા, આંધળા ડોશીમાને ફેડ્યા, એવા વ્રત કરનાર, વાર્તા સાંભળનાર, કહેનાર સૌના મનની મનોકામના પૂરી કરજો. સૌને સુખ આપજો, સૌને શાંતિ આપજો. જય મહાદેવ, જય મહાદેવ. જો તમને મારી આ ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલના બટનને ક્લિક કરો જેથી નવા નવા વિડીયા તમને મળી શકે. આ વિડીયાને લાઈક કરો, શેર કરો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. તમે અમારો આ વિડીયો છેડ સુધી જોયો, અંત સુધી જોયો એટલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ફરીથી નવા વિડીયા સાથે મળશું.